प्रश्न 3 समांतर श्रेणी में ए बराबर 5 डी बराबर 3 एन बराबर 50 तो एन अने एस एन शोधो। આપણે एन परथी पहला एन शोधी लावीए तो एन बराबर 50 एन नी फॉर्म्युला है ए प्लस एन माइनस 1 गुणिया डी बराबर 50। ए नी जग्या पर 5 डी नी जग्या पर 3 बराबर 50। 3 ने આપણે एन जोड़े गुणीए तो 3n ओछा 3 बराबर 50। 5 ओछा 3 बराबर 50 माटे 2 वत्ता 3n बराबर 50। 2 ने जमणी बाजू पर लई जईए तो 3n बराबर 50 ओछा 2 माटे n बराबर 48/3 माटे n बराबर 16। एसएन अपनी पास एन एटले छेल्लू पद है अहींया एल एटले ज एन कहेवाय तो एसएन बराबर एन ना छेद में 2 गुणिया ए प्लस एल। हवे आपने एन 16 मळ्यो छे तो अहींया एस 16 बराबर 16 ना छेद में 2 गुणिया 5 वत्ता 50। 16 भाग्या 2 एटले 8 50 वत्ता 5 55 55 गुणिया 8 बराबर 440 माटे n बराबर 16 अने s 16 बराबर 440 एटले के कुल पदनी संख्या 16 छे अने 16 पदों सरवाळो आपणी पासे 440 छे। तेमां छेल्लू पद आपणी पासे 50 हतुं जे an छे an ने ज आपणे l कहीए छे। ए बराबर 7 ए 13 बराबर 35 डी अने एस 13 शोधो। ए 13 परथी आपणे डी शोधी लावीए तो ए 13 बराबर 35 ए 13 नी सूत्र है ए प्लस अहींया 13 है तो 12 आवशे 12d बराबर 35। ए नी किंमत 7 मूकीए तो 7 वत्ता 12d बराबर 35। 7 ने जमणी बाजू पर लई जईशुं तो 12d बराबर 35 ओछा 7। 35 मांथी 7 जाए तो 28 माटे d बराबर 28 ना छेद में 12 4 थी उड़ावीए तो 7 ना छेद में 3 d नी किंमत 7 ना छेद में 3। Sn बराबर n/2 कौंस में a प्लस l। n अपनी पासे छे 13 अने ध्यानथी जोशो मने 13मुं पद भी आपेलुं छे एटले ए ज छेल्लुं पद आपणे गणी लेवानुं अहींया जेने आपणे l पण कहीए तो l नी जग्या पर अहींया a 13 आवशे तो s13 बराबर 13 ना छेद में 2 गुणिया ए वत्ता 13मुं पद 13 ना छेद में 2 गुणिया 7 वत्ता 35। 13मा पदनी किंमत 35 छे अने प्रथम पदनी किंमत 7 छे। 13 ना छेद में 2 गुणिया 42 2 थी 42 ने उड़ावीए एटले 21 21 गुणिया 13 273 माटे डी बराबर 7 ना छेद में 3 अने 13मुं पद नो सरवाळो 13 पदों सरवाळो बराबर 273 थाय। बारमू पद A12 बराबर 37 डी बराबर 3 तो ए अने S12 शोधो। जो अहींया 12मुं पद आपेलुं छे A12 आपेलुं ने अहींया S12 शोधवानुं छे एटले हूँ अहींया A12 लखी सकूं S12 ना सूत्र। पहला तो आपणे A12 परथी A शोधी लावीए तो A12 बराबर 37 A12 नुं सूत्र
a પ્લસ 11d બરાબર 37. અહીંયા 12 છે તો d ની પહેલા એક ઓછો આવે એટલે 11d. તો 12મા પદનું સૂત્ર થાય a પ્લસ 11d બરાબર 37. d વતી 3 આપ્યું છે તો 11 તળી 33 એટલે a પ્લસ 33 બરાબર 37. a પ્લસ 33 ને જમણી બાજુ પર લઈ જઈએ તો 37 ઓછા 33 માટે a બરાબર 4. Sn બરાબર n/2 ગુણ્યા a પ્લસ l. ધ્યાનથી જોઈશું, l એટલે છેલ્લું પદ કહેવાય, એને an કહેવાય. પણ આપણે જે શોધવાનું છે તો અહીંયા S12 એટલે n ની કિંમત 12 છે તો અહીંયા l ની જગ્યા ઉપર a12 લખી શકાય. તો S12 બરાબર 12/2 ગુણ્યા a પ્લસ a12, l ની જગ્યા ઉપર a12, કારણ કે અહીંયા 12 છે એટલા માટે. અહીંયા 12 હોય તો અહીંયા આપણે a12 લખી શકીએ. અહીંયા 13 હોય તો a12 ના લખાય, a13 લખાય. ક્લિયર? 12/2 તો 6, a બરાબર 4, a12 બરાબર 37. 6 ગુણ્યા 37 વત્તા 4 41, 6 ગુણ્યા 41 બરાબર 246. માટે પ્રથમ પદ બરાબર 4 અને 12 પદોનો સરવાળો 246 થાય. ત્રીજું પદ બરાબર 15. 10 પદોનો સરવાળો 125 છે તો d શોધો અને 10મું પદ શોધો. આપણી પાસે n ની કિંમત છે 10. એના ઉપરથી Sn નું સૂત્ર લખીએ. Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n ની જગ્યા ઉપર 10 લઈએ તો s 10, તો n જગ્યા ઉપર 10/2 2a વત્તા n ની જગ્યા ઉપર 10 માઇનસ 1 ગુણ્યા d. S10 ની કિંમત 125 છે તો ડાબી બાજુ પર 125, આ S10 ની જગ્યા ઉપર શું લખાશે? 125 બરાબર આ બેનો ભાગાકાર 5. 2a 10માંથી 1 જાય તો 9d, તો 2a પ્લસ 9d. આ 5 આ બાજુ છેદમાં જાય કારણ કે અહીંયા ગુણાકારમાં છે. ગુણાકારમાં હોય તો છેદમાં જશે. તો 125/5 બરાબર 2a પ્લસ 9d. 2a પ્લસ 9d આ બેનો ભાગાકાર કરીએ તો 25. માટે પહેલું સમીકરણ 2a પ્લસ 9d બરાબર 25. હવે a3 બરાબર 15 આપેલું છે. a3 નું સૂત્ર છે a પ્લસ 2d બરાબર 15. આ બીજું પરિણામ. પરિણામ 2 ને 2 વડે ગુણી એટલે આપણું આ જે પરિણામ 2 છે તેને 2 વડે ગુણીએ. 2 વડે ગુણીએ એટલે બધાને જ 2 વડે ગુણવાનું. અને ત્યાર પછી પરિણામ 1 માંથી બાદ કરીએ. 2 વડે ગુણી પરિણામ 1 માંથી બાદ કરીએ એટલે પહેલા તો આને 2 વડે ગુણવાનું છે અને ત્યાર પછી આ પરિણામ 1 લખવાનું અને 1 માંથી આ 2 બાદ કરીએ એટલે 2 ના બધાના ચિહ્નો પણ બદલવા પડશે. ટૂંકમાં પરિણામ 2 ને આપણે 2 વડે ગુણીશું. કેમ 2 વડે ગુણીએ? તો અહીંયા એનો સહગુણક 2 છે, મારે અહીંયા એનો સહગુણક 2 લાવવો છે તો આખા સમીકરણને 2 વડે ગુણવાનું. સમીકરણને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી ક્રિયા કરવામાં આવે તો પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી. તો પરિણામ 2 ને 2 વડે ગુણીશું અને પછી 1 માંથી 2 બાદ કરીએ એટલે પહેલું પરિણામ 1 લખવું પડે. તો આપણું પરિણામ 1 2a પ્લસ 9d બરાબર 25. પરિણામ 2 ને 2 વડે ગુણીએ તો 2a, આને 2 વડે ગુણું તો 4d, આને 2 વડે ગુણું તો 30. તો 2a પ્લસ 4d પ્લસ 30 અને બધાના સંજ્ઞા બદલી નાખીએ કારણ કે 1 માંથી તેને બાદ કરવાનું. બાદ એટલે બધાની સંજ્ઞા બદલવી પડે. તો -2a માઇનસ 4d માઇનસ 30. 2a ઉડી જશે.
9D માંથી 4D જાય તો 5D, 25 માંથી 30 બાદ કરીએ તો -5. આ 5 ને છેદમાં લઈ જઈએ તો D બરાબર -5/5 બરાબર -1. તો મને D ની કિંમત -1 મળી. હવે મારે કોઈ એક સમીકરણ, કાં તો પહેલું સમીકરણ કાં તો બીજા સમીકરણમાં આપણે, કાં તો આ A3માં, એટલે કે આ બીજા સમીકરણમાં આપણે D ની કિંમત મૂકીએ. આ બીજું સમીકરણ આપણને A3 પરથી જ મળેલું છે, એટલે આ બીજા સમીકરણમાં આપણે આ D ની કિંમત જે મળી તે મૂકીએ. D ની કિંમત -1 મળી છે, તો A + 2D બરાબર 15. 2 પરથી D ની જગ્યા ઉપર -1 મૂકું તો 2 ગુણ્યા -1 એટલે -2. તો A -2 બરાબર 15. માટે A બરાબર -2 ને આમ લાવું તો 15 + 2 એટલે 17. હવે આપણે 10મું પદ શોધવાનું છે. કોઈ પણ પદ શોધવાનું હોય તો મારી પાસે A નું મૂલ્ય જોઈએ, D નું જોઈએ અને N નું. તો A નું આપણને મળી ગયું, D નું આપણને મળી ગયું અને N તો આપેલો જ છે. 10મું પદ એટલે N બરાબર 10. તો હવે આપણે 10મું પદ શોધીએ. તો 10મા પદનું સૂત્ર છે A + 9D. અહીંયા 10 છે તો D ની પહેલા એક ઓછો આવે 9. A ની કિંમત 17, D વત્તી -1 તો 9 ગુણ્યા -1 એટલે -9 બરાબર 8. માટે D બરાબર -1 અને 10મું પદ A10 બરાબર 8. D બરાબર 5. 9 પદોનો સરવાળો 75, S9 બરાબર 75. તો A અને 9મું પદ શોધો. Sn નું સૂત્ર Sn બરાબર n/2 ગુણ્યા 2A + n-1 ગુણ્યા D. આપણી પાસે Sn નું સૂત્ર છે. બરાબર? ઓકે. આપણને S9 આપેલો છે, તો હવે n ની જગ્યા ઉપર આપણે 9 લઈએ. તો S9, તો જ્યાં n દેખાય ત્યાં આપણે 9 મૂકવો પડે. એટલે 9/2 2A પ્લસ n ની જગ્યા ઉપર 9 મૂકીએ તો 9 - 1 અને D વત્તી 5 આપેલું છે. માટે S9 ની કિંમત 75 આપેલી છે. તો 75 બરાબર 9/2 2A + 40. આ 9/2 ને આની જોડે ગુણીએ તો 2 અને 2 ઉડી જશે એટલે 9A. 9/2 ને 40 સાથે ગુણીશું તો 2 થી ઉડાવીએ એટલે 20. 20 ગુણ્યા 9 180. માટે 75 બરાબર 9A + 180. આ 9 દૂત્યાંશને આની જોડે ગુણાકાર કરીએ તો આ 2 અને 2 ઉડી જાય તો 9A. અને 9 દૂત્યાંશને આની જોડે ગુણીશું તો 9/2 ગુણ્યા 40, તો 2 થી આને ઉડાવીએ તો 20. 20 ગુણ્યા 9 180. 180 ને ડાબી બાજુ પર લઈ જઈએ તો 75 - 180 બરાબર 9A. -105 બરાબર 9A. માટે A બરાબર -105/9 બરાબર -35/3. A ની કિંમત મળી ગઈ, D ની કિંમત આપેલી છે અને 9મું પદ એટલે N ની કિંમત 9 છે. તો A9 બરાબર A પ્લસ અહીંયા 9 છે તો અહીંયા આવશે 8D બરાબર A ની જગ્યા ઉપર -35/3 પ્લસ D વત્તી 5 છે તો 5 ગુણ્યા 8 બરાબર 40. ક્રોસ ગુણાકાર કરીએ તો -35, 40 ગુણ્યા 3 120 છેદમાં 3 ગુણ્યા 1. 120 માંથી 35 જાય તો 85/3. તો જવાબ પ્લસ આવશે, +85/3. અહીંયા પણ પ્લસ આવશે. 120 માંથી 35 જશે તો 85 પ્લસ વધશે પ્લસ,
અને અહીંયા પણ પ્લસ. a બરાબર 2, d બરાબર 8, sn બરાબર 90, તો n અને an શોધો. sn બરાબર 90 આપેલું છે. sn નું સૂત્ર લખીએ, n ના છેદમાં 2 ગુણ્યા 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ sn નું સૂત્ર છે, બરાબર 90. n ના છેદમાં 2, a વત્તી 2 છે, 2 દુ 4, પ્લસ n માઇનસ 1 d વત્તી 8 બરાબર 90. આ 2 ને આ બાજુ આમ લઈ જઈએ તો 90 ગુણ્યા 2 એટલે 180 થશે. આ n 4, આ 8 ગુણ્યા n એટલે 8n, 8 ગુણ્યા -1 એટલે -8. n 8n, 4 ઓછા 8 -4 બરાબર 180. આ n ને 8n જોડે ગુણીએ, આ n ને -4 જોડે ગુણીએ તો 8n સ્ક્વેર -4n -180 બરાબર 0. આ 180 ને આ બાજુ લઈ આવ્યા તો -180. બધેથી 4 કોમન નીકળે છે, એટલે કે દરેક પદને 4 વડે ભાગી નાખીએ. આને 4 વડે ભાગું તો 2n સ્ક્વેર, આને 4 વડે ભાગું તો n, ને આને 4 વડે ભાગીએ તો 45 બરાબર 0 ને 4 વડે ભાગીએ તો 0. 45 ગુણ્યા 2 90. 90 ના એવા ભાગ પાડવાના જ કે બાદબાકી 1 મળે. તો 10 ગુણ્યા 9 તો 2n સ્ક્વેર -10n પ્લસ 9n -45 બરાબર 0. મધ્યમ પદના આપણે ભાગ પાડ્યા. એસીની મેથડ. આ પહેલા બે પદમાંથી 2n કોમન કાઢીએ તો n -5. બીજા બે કૌંસમાંથી 9 કોમન કાઢીએ, બીજા બે પદમાંથી 9 કોમન કાઢીએ તો n -5 બરાબર 0. માટે n -5 ગુણ્યા 2n પ્લસ 9, માટે 2n પ્લસ 9 બરાબર 0 અથવા n -5 બરાબર 0. માટે n બરાબર -9 ના છેદમાં 2. આ પ્લસ 9 ને આ બાજુ લાવું તો -9 અને છેદમાં 2. n એટલે પદોની સંખ્યા. પદની સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય, એટલે 1 2 3 4 એવી જ હોય. માઇનસ ના હોય, અપૂર્ણાંક પણ ના હોય અને 0 પણ ના હોય, એટલે આ શક્ય નથી. n બરાબર 5, માટે n ની કિંમત 5 મળી. હવે an શોધવાનું છે, પણ n બરાબર 5 છે. આ n ની કિંમત 5 મળી અને આપણે શોધવાનું છે an. તો હવે n ની જગ્યા ઉપર મારે 5 લખવાનું. તો a5 બરાબર a પ્લસ 4d બરાબર 2 પ્લસ 4 d વત્તી 8, તો 2 વત્તા 32 બરાબર 34. માટે n બરાબર 5 અને an એટલે કે a5 બરાબર 34. સાતમો દાખલો. a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210, તો n અને d શોધો. an પરથી એક સમીકરણ લાવ્યા, sn પરથી બીજું સમીકરણ લાવીશું. an ની જગ્યા ઉપર a પ્લસ n -1 ગુણ્યા d બરાબર 62. આ an નું સૂત્ર છે. અહીંયા n હોય તો d ની પહેલા n માંથી એક ઓછો એટલે n -1. a વત્તી 8 મૂકીએ, પ્લસ n -1 ગુણ્યા d બરાબર 62, પ્લસ 8 ને આ બાજુ લઈ જઈએ
માટે n-1 ગુણ્યા d બરાબર 62 - 8 માટે n-1 ગુણ્યા d બરાબર 54 પરિણામ 1 Sn બરાબર 210 Sn નું સૂત્ર મૂકીએ n/2 ગુણ્યા a પ્લસ l l એટલે જ an તો a પ્લસ an બરાબર 210 આ બે ને આ બાજુ લઈ જઈએ તો 2 ગુણ્યા 210 એટલે 420 n પ્રથમ પદ 8 છે આ a એટલે 8 અને an એટલે 62 તો 70n બરાબર 420 માટે n બરાબર 420 ના છેદમાં 70 ઉડાવીએ તો 6 પરિણામ 1 પરથી એટલે કે પરિણામ 1 માં આ પરિણામમાં n ની જગ્યા ઉપર આપણે 6 મૂકી દઈએ તો 6 - 1 ગુણ્યા d બરાબર 54 6 માંથી 1 જાય તો 5d બરાબર 54 માટે d બરાબર 54 ના છેદમાં 5 માટે n બરાબર 6 અને d બરાબર 54 ના છેદમાં 5 થાય. આઠમો દાખલો an બરાબર 4 d બરાબર 2 sn બરાબર -14 તો n અને a શોધો. sn બરાબર -14 sn નું સૂત્ર લખીએ n ના છેદમાં 2 ગુણ્યા a વત્તા l l એટલે જ an l એટલે છેલ્લું પદ ને an એટલે પણ અંતિમ પદ અથવા nમું પદ બરાબર -14 આ બે ને આ બાજુ લઈ જઈશું ગુણાકારમાં તો -28 થશે. આ 2 ને 14 સાથે ગુણીએ તો 14 દુ 28 એટલે -28 આ n પ્રથમ પદ 4 છે nમું પદ આપણી પાસે છે 4 અને પ્રથમ પદ a માટે n ગુણ્યા a પ્લસ 4 બરાબર -28 પરિણામ 1 આ n આ a an વત્તી 4 બરાબર આ બે ને આમ લઈ જઈએ તો -28 આ પરિણામ 1 મળ્યું. an બરાબર 4 an ની ફોર્મ્યુલા છે a પ્લસ n-1 ગુણ્યા d બરાબર 4 a પ્લસ n-1 d ની જગ્યા ઉપર 2 બરાબર 4 a આ બે ને આની જોડે ગુણીએ તો 2n 2 ને -1 જોડે ગુણો તો -2 બરાબર 4 માટે a બરાબર 2n ને આમ લાવીશ તો -2n અને આ -2 ને આમ લાવું તો 4 + 2 કેટલા થશે 6 -2 ને આમ લાવીશ તો 4 + 2 6 થઈ જશે અને આ +2n ને પણ જમણી બાજુ પર લાવીશ તો -2n a બરાબર 6 - 2n. પરિણામ 2 ની કિંમત 1 માં મૂકીએ એટલે કે પરિણામ 1 માં અહીંયા a ની જગ્યા ઉપર આપણે મૂકીશું 6 - 2n કારણ કે a ની જગ્યા ઉપર આપણને મળ્યું છે 6 - 2n. તો હવે પરિણામ 2 ની કિંમત 1 માં મૂકતા તો પરિણામ 1 આ n a ની જગ્યા પર શું મૂકી દઈશું 6 - 2n. જો અહીંયા a છે તો a કાઢી નાખીશું એની જગ્યા ઉપર શું લખીશું 6 - 2n વત્તા 4 કૌંસ પૂરો બરાબર -28 n 4 અને 6 નો સરવાળો થશે 10 - 2n બરાબર -28. આ n ને અંદર ગુણીએ તો n ને પહેલા આની જોડે ગુણીએ કે n ને આની જોડે ગુણીએ તો 10n ત્યાર પછી n ને -2n જોડે ગુણીએ તો -2n² બરાબર -28. આ 2n² વાળું પદ આગળ લાવ્યા 10n પાછળ લઈ ગયા બરાબર 28 અને બધામાંથી માઇનસ કોમન કાઢ્યું. માઇનસ કોમનનો મતલબ એવો થયો કે દરેક પદની સંજ્ઞા બદલી નાખવી એટલે કે ધન હોય તો ઋણ કરી દેવો ને ઋણ હોય તો ધન.
તો અહીંયા -2n² છે, એને આગળ લાવું તો +2n². ફરીથી ખાલી એને આગળ લાવ્યો છું અને આ બધા જ પદોના ચિહ્નો બદલી નાખ્યા છે, અથવા બીજી રીતે કહીએ તો બધાને -1 વડે ગુણી નાખ્યું છે. તો 2n², આ +10n છે તો થઈ જશે -10n, બરાબર આ -28 છે તો થઈ જશે +28. આ 28 ને હવે ડાબી બાજુ પર લાવીએ તો -28 બરાબર 0. બધેથી 2 કોમન નીકળે છે, માટે n² - 5n - 14 બરાબર 0. મધ્યમ પદના ભાગ પાડીને અવયવ પાડીએ. 28 દુ 56, 56 ના એવા ભાગ પાડવાના જ કે બાદબાકી 10 મળે. સોરી, 14 ના એવા ભાગ પાડવાના જ કે બાદબાકી 5 મળે. તો 7 દુ 14, એટલે કે n² - 7n + 2n - 14 બરાબર 0. ફરીથી આ આપણી પાસે છે જેમાં 14 ના એવા ભાગ પાડવાના જ કે બાદબાકી 5 મળે. તો 7 દુ 14, એટલે 5n ના આપણે ભાગ પાડ્યા -7n + 2n. બેની જોડી બનાવ્યા, આમાંથી n કોમન કાઢીએ એટલે n - 7. આ બે પદમાંથી +2 કોમન કાઢીએ એટલે n - 7 બરાબર 0. માટે n + 2 ગુણ્યા n - 7 બરાબર 0. માટે n + 2 બરાબર 0 અથવા n - 7 બરાબર 0. માટે n બરાબર -2 શક્ય નથી, કારણ કે n બરાબર આ +2 ને આમ લાવીશ તો -2 થશે અને n પદની સંખ્યા છે. પદની સંખ્યા ઋણ કે શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. પદ એટલે કે n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા જ હોય અથવા ધન પૂર્ણાંક સંખ્યા હોય. n બરાબર 7. પરિણામ 2 પરથી, આ પરિણામ 2 છે તેમાં n ની જગ્યા ઉપર 7 મૂકી દઈશું. તો a બરાબર 6 ઓછા આ 7 ગુણ્યા 2, 7 દુ 14. 6 માંથી 14 જાય તો -8. માટે n બરાબર 7 અને a બરાબર -8. અગત્યનો દાખલો હતો આ. નવમો દાખલો. a બરાબર 3, n બરાબર 8, s બરાબર 192, તો d શોધો. એટલે કે Sn બરાબર 192 તો d શોધો. Sn નું સૂત્ર છે n/2 2a + n - 1 ગુણ્યા d. Sn ની જગ્યા ઉપર 192 આપેલું છે, n વત્તી 8 આપેલું છે, a વત્તી 3 આપ્યું છે એટલે 3 દુ 6 પ્લસ n ની જગ્યા ઉપર 8, 8 માંથી 1 જાય અને d 192 બરાબર આ બેનો ભાગાકાર કરીએ તો 4, 6 વત્તા 8 માંથી 1 જાય તો 7d. આ 4 ને અંદર ગુણી નાખીએ તો 6 ચોક 24 અને 7 ચોક 28d. માટે 192 બરાબર 24 વત્તા 28d. 24 ને ડાબી બાજુ પર લઈ જઈએ તો 192 પ્લસ 24 હતા, ડાબી બાજુ પર લાવીએ તો -24 બરાબર 28d. માટે 168 બરાબર 28d. માટે 168 ના છેદમાં 28 બરાબર d. માટે 6 બરાબર d. માટે d બરાબર 6. તો આપણે આ d શોધવાનો હતો તે મળી ગયો. 10મો દાખલો. l બરાબર 28, s બરાબર 144 અને કુલ 9 પદો છે. 9 પદો એટલે n બરાબર 9. તો a શોધો. જો અહીંયા l નું મૂલ્ય આપેલું છે તો આપણે Sn બરાબર n/2 ગુણ્યા a પ્લસ l વાળું સૂત્ર લઈશું. n ની જગ્યા ઉપર અહીંયા 9 લખીશું. 9 પદો એટલે n બરાબર 9. તો s 9, n ની જગ્યા પર બી 9 છેદમાં 2, a વત્તી
એ શોધવાનો જ એટલે આ એ લખ્યો અને એલ ની જગ્યા ઉપર 28, આ એલ ની જગ્યા પર 28. S9 ની કિંમત આપેલી છે 144, એટલે આ S9 ની જગ્યા પર આવ્યું 144. આ બે આ બાજુ ઉપર આવશે અને 9 છેદમાં જશે, એટલે 144 ગુણ્યા 2 છેદમાં 9 બરાબર 28 વત્તા a અથવા a વત્તા 28. આ સ્ટેપ અગત્યનું છે. આ બે ક્યાં જશે? આ બાજુ ઉપર. કેમ જશે? અહીંયા ગુણાકારમાં છે. ગુણાકારમાં હોય તો બીજી બાજુ પર લઈ જવું હોય તો આ બેનો વ્યસ્ત કરવો પડે, એટલે કે આ છેદમાં છે તો અંશમાં જતું રહીને આ અંશમાં છે તો છેદમાં. અને આ 144 ક્યાંથી આવ્યા? તો s ની કિંમત કેટલી આપેલી છે? 144. 9 થી આને ઉડાવીએ તો 16, તો 16 ગુણ્યા 2 બરાબર 28 વત્તા a, 32 ઓછા 28 બરાબર a, માટે a બરાબર 4. ચોથો દાખલો, સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? કેટલા પદોનો અને સરવાળો કયો છે? કેટલા પદો એટલે n શોધવાનું છે. કેટલા પદો જ્યારે પણ કહે એટલે આપણે સમજી જ જવાનું કે મારે n ની કિંમત શોધવાની છે. અને પ્રશ્ન છે સરવાળો 636 થાય. સરવાળો એટલે s. તો ધારી લઈએ કે n પદોનો સરવાળો 36 થાય, એટલે કે Sn બરાબર 636 એવું ધારી લઈશું. એના પહેલા આપણે આ આપણું પહેલું પદ છે એટલે a બરાબર 9. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે d મળે, તો d બરાબર a2 માઇનસ a1 બરાબર 17 ઓછા 9 બરાબર 8. કેટલા પદો એટલે n શોધવાનું છે. ધારો કે Sn બરાબર 636 ને Sn જ કેમ લીધું? કારણ કે અહીંયા સરવાળો કયો? સરવાળો 636 થાય. સરવાળા માટેનું સંજ્ઞા છે s, એટલે Sn બરાબર 636. Sn નું સૂત્ર લખીએ, n/2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 636. n/2 એ વતી મારી પાસે 8 છે, સોરી 9 છે, તો અહીંયા 9 દુ 18, n માઇનસ 1 અને d વતી મારી પાસે 8 છે બરાબર 636. આ 8 અને આ 18 માંથી 2 કોમન કાઢ્યા અને 2 આગળ લઈ આવ્યો, તો 2n ના છેદમાં 2. તો અહીંયાથી આમાંથી 2 કોમન કાઢ્યો એટલે આને 2 વડે ભાગવું તો વધશે 9, આને 2 વડે ભાગવું તો વધશે 4, એટલે n માઇનસ 1 ગુણ્યા 4. ફરીથી અહીંયાથી અને અહીંયાથી 2 કોમન કાઢી લીધું, એટલે કે આ પદ અને આ પદમાંથી 2 કોમન કાઢીને બહાર લખ્યું. તો 2 કોમન કાઢું તો અહીંયા વધશે હવે 9 ને અહીંયા થઈ જશે 4 બરાબર 636. આ 2 અને 2 ઉડી જશે એટલે n ગુણ્યા 9. આ 4 ને n જોડે ગુણીએ અને 4 ને -1 જોડે ગુણીએ તો થશે 4n ઓછા 4 બરાબર 636. માટે n ગુણ્યા 9 માંથી 4 જાય તો 5 વત્તા 4n બરાબર 636. આ n ને આની જોડે પહેલા ગુણ્યું તો 4n², પછી આ n ને 5 જોડે ગુણ્યું તો 5n, અને આ 636 ને ડાબી બાજુ પર લાવું તો -636 બરાબર 0. ફરીથી આ n ગુણ્યા 5 પહેલા કરવાના બદલે મેં n ગુણ્યા 4n નો ગુણાકાર કર્યો એટલે 4n², અને ત્યાર પછી n ગુણ્યા 5 તો 5n, અને 636 ને આમ લાવીએ તો -636, જેથી આપણને દ્વિઘાત સમીકરણ મળે. પહેલા મોટી ઘાત, પછી 1 ઘાત અને પછી 0 ઘાત. મધ્યમ પદના ભાગલા પાડીએ. 636 ગુણ્યા 4 કરીશું અને એના ભાગ પાડીશું તો 53 અને 48 મળશે. મધ્યમ પદના ભાગ પાડીને અવયવ પાડીએ. પહેલા બે પદમાંથી n કોમન નીકળશે એટલે 4n વત્તા 53. બીજા બે પદમાંથી -12 કોમન નીકળશે એટલે 4n વત્તા 53 બરાબર 0. માટે 4n વત્તા 53 ગુણ્યા n ઓછા 12 બરાબર 0. માટે 4n વત્તા 53 બરાબર 0 અથવા n ઓછા 12 બરાબર 0. માટે n બરાબર +53 ને આમ લાવું તો -53, અને આ 4 છેદમાં
તો n બરાબર -53/4 શક્ય નથી અને n બરાબર 12 આ શક્ય છે, માટે n ની કિંમત 12 મળે. માટે આપેલ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય. પાંચમો દાખલો, એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 એટલે કે a બરાબર 5, અંતિમ પદ 45 એટલે કે an બરાબર l બરાબર 45, l પણ લખાય an પણ લખાય, અને સરવાળો 400 છે એટલે sn બરાબર 400 છે. સરવાળો આવે એટલે સીધું sn. તો પદોની સંખ્યા એટલે n શોધવાનો છે. પદોની સંખ્યા એટલે n શોધી લાવવાનો છે અને સામાન્ય તફાવત એટલે d શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. sn બરાબર 400. sn નું સૂત્ર લખીએ l વાળું. તો n/2 ગુણ્યા a પ્લસ l બરાબર 400. n/2 a વત્તી 5 l વત્તી 45 બરાબર 400. માટે 45 વત્તા 5 50 અને ગુણ્યા n, અને આ બે ને આ બાજુ લઈ જઈએ તો 400 દુ 800 એટલે 50n બરાબર 800. માટે n બરાબર 800/50 બરાબર 16. આપણને n મળી ગયો. પહેલો જવાબ આવી ગયો, પદોની સંખ્યા n બરાબર 16. હવે સામાન્ય તફાવત શોધવો છે. an બરાબર 45 છે. an નું સૂત્ર લખીએ a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 45. a વત્તી 5 n વત્તી 16 ઓછા 1 ગુણ્યા d બરાબર 45. 16 માંથી 1 જાય તો 15d, અને આ પ્લસ 5 ને જમણી બાજુ પર લઈ જઈએ તો 45 ઓછા 5, માટે 15d બરાબર 40. માટે d બરાબર 40/15. 5 થી ઉડાવીએ તો 8/3. માટે પદોની સંખ્યા 16 અને સામાન્ય તફાવત 8/3 છે. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. પ્રથમ પદ 17 છે એટલે a બરાબર 17, અંતિમ પદ 350 છે એટલે કે an બરાબર l બરાબર 350. સામાન્ય તફાવત 9 છે એટલે d બરાબર 9. તો કેટલા પદ એટલે n બરાબર શોધવાનું છે અને તેમનો સરવાળો શોધો. એટલે n ની કિંમત 10 આવે તો s 10 શોધવાનું, n ની કિંમત 50 આવે તો s 50 શોધવાનું. તો પહેલું કામ આપણે n શોધવાનું કરીએ. તો આપણી પાસે an બરાબર 350 છે. an નું સૂત્ર લખીએ a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 350. a ની જગ્યા ઉપર 17, n માઇનસ 1 d ની જગ્યા ઉપર 9 બરાબર 350. આ 9 ને આની જોડે ગુણીએ તો 9n, અને 9 ગુણ્યા -1 એટલે -9, અને આ પ્લસ 17 ને જમણી બાજુ પર લાવું તો 350 ઓછા 17. માટે 9n બરાબર 350 માંથી 17 જાય તો 333, અને આ -9 ને પાછા જમણી બાજુ પર લાવીએ તો +9. માટે 9n બરાબર 342. માટે n બરાબર 342/9 બરાબર 38. આપણને n ની કિંમત મળી ગઈ. પહેલું આપણને કેટલા પદ એટલે n 38 મળ્યા. હવે તેમનો સરવાળો એટલે n 38 મળ્યું એટલે s 38 શોધવાનો છે. sn નું સૂત્ર લખીએ તો sn બરાબર n/2 × a પ્લસ l. n ની કિંમત 38 મળી છે એટલે s 38 બરાબર 38/2 ગુણ્યા 17 વત્તા 350. a બરાબર 17 અને l બરાબર 350 આપેલું છે. બરાબર આ બેનો ભાગાકાર 19, આ બેનો સરવાળો 367 એટલે 19 ગુણ્યા 367. માટે s 38 બરાબર 6973. માટે પદોની સંખ્યા 38 અને 38 પદોનો સરવાળો 6973 થાય. એક સમાંતર શ્રેણીના 22 પદોનો સરવાળો શોધો.
જ્યાં ડી બરાબર 7 અને 22મું પદ 149. મારે 22 પદોનો સરવાળો એટલે S22 શોધવાનું છે અને A22 આપી દીધું છે. ડી બરાબર 7, 22મું પદ એટલે A22 બરાબર 149. તો A22 બરાબર 149. A22 નું સૂત્ર છે A+21D બરાબર 149. માટે 149 ઓછા 147 માટે A બરાબર 2. કઈ રીતે આવ્યું? તો ડી ની કિંમત 7 આપેલી છે, તો 21 ગુણ્યા 7 147 થશે. 147 આપણે જમણી બાજુ પર લઈ જઈએ તો 149 ઓછા 147 બરાબર 2. SN નું સૂત્ર લખીએ. આપણે સમાંતર શ્રેણીના 22 પદોનો સરવાળો શોધવાનો છે. સરવાળો એટલે SN. તો SN બરાબર n/2 × A + AN. અહીંયા n તરીકે 22 લેવાનું છે. તો S22 તો n બરાબર 22/2. A વતી મને 2 મળ્યું અને AN એટલે 22મું પદ. કારણ કે અહીંયા n 22 છે એટલે અહીંયા n ની જગ્યા પર 22 લખીએ તો A 22 થયું કહેવાય. અને A 22 બરાબર મને આપેલું છે 149. આ બેનો ભાગાકાર કરીએ એટલે 11. આ 2 અને આની કિંમત મારી પાસે છે 149. 11 ગુણ્યા આ બેનો સરવાળો 151, ગુણાકાર કરીએ તો 1661 મળે. માટે 22 પદોનો સરવાળો 1661 થાય. એક સમાંતર શ્રેણીના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. પહેલા 51 પદોનો સરવાળો એટલે S51 શોધવાનું છે, જેનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. જો અહીંયા બીજું ને ત્રીજું, તો ત્રીજામાંથી બીજું બાદ કરો તો ડી મળી જાય. એટલે આના ઉપરથી મને પહેલા ડી મળી જશે. બીજું પદ એટલે A2, ત્રીજું પદ એટલે A3. A3 માંથી A2 બાદ કરું તો મને ડી મળે. ડીના સૂત્ર યાદ કરી લો. આપણે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે કહ્યું હતું ડી એટલે બે ક્રમિક પદોનો તફાવત. એટલે બીજામાંથી પહેલું બાદ કરું તો પણ ડી મળે, ત્રીજામાંથી બીજું બાદ કરું તો પણ ડી મળે, ચોથામાંથી ત્રીજું બાદ કરું તો પણ ડી મળે. આ રીતે આગળ વધે. તો અહીંયા બીજું ને ત્રીજું પદ છે, તો ત્રીજામાંથી બીજું બાદ કરું તો પણ મને ડી મળે. તો A3 - A2 18 ઓછા 14 માટે ડી બરાબર 4. A2 બરાબર 14. A2 નું સૂત્ર છે A + D બરાબર 14. A2 બીજું પદ એટલે અહીંયા A તો લખવાનો જ અને 2 છે એટલે D ની પહેલા 1 આવે. તો A + D બરાબર 14. A + D ની જગ્યા ઉપર 4 લખીએ બરાબર 14. 4 ને આ બાજુ લઈ જાઓ તો A બરાબર 14 ઓછા 4. 14 માંથી 4 જાય તો 10. માટે A બરાબર 10. હવે આપણે 51 પદોનો સરવાળો શોધવાનો છે. તો SN નું સૂત્ર લખીએ n/2 2A + n - 1 ગુણ્યા D. n ની જગ્યા ઉપર 51 લઈશું, કારણ કે 51 પદોનો સરવાળો એટલે n બરાબર 51. તો S51 બરાબર 51/2. 2A A બરાબર 10 મળ્યો છે એટલે 10 દુ 20 વત્તા n ની જગ્યા ઉપર 51 ઓછા 1 અને D બરાબર 4. 51/2 ગુણ્યા 20. 51 માંથી 1 જાય તો 50. 50 ગુણ્યા 4 એટલે 200. 51/2 ગુણ્યા 200 વત્તા 20 220. 2 થી આને ઉડાવીએ તો 110. માટે 51 ગુણ્યા 110 બરાબર 5610. માટે 51 પદોનો સરવાળો 5610 થાય. જો એક સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને તેના 17 પદોનો સરવાળો 289 હોય તો તેના n પદોનો સરવાળો શોધો. 7 પદોનો સરવાળો 49 એટલે
S7 આપેલો છે અને 17 પદોનો સરવાળો એટલે S17 આપેલો છે. એટલે મને 2 ની કિંમત આપેલી છે. S7 ની કિંમત 49 આપી છે અને S17 ની કિંમત 289 આપેલી છે. ઓકે, તો Sn નું સૂત્ર લખ્યું. Sn બરાબર n/2 2a + n-1 ગુણ્યા d. n ની જગ્યા ઉપર 7 લઈએ તો S7 બરાબર 7/2 2a + n ની જગ્યા ઉપર 7 7 - 1 ગુણ્યા d. પણ આ S7 ની કિંમત મને આપેલી છે 49. તો આ S7 ની જગ્યા ઉપર શું લખીશું? 49. આ 2 ક્યાં જતા રહેશે? ઉપર, અને 7 ક્યાં આવી જશે? છેદમાં. આ 7/2 છે તેમાંનો 2 ડાબી બાજુ પર ઉપર જશે અને 7 ક્યાં જશે? છેદમાં. અને આ 49 આપણને કિંમત આપેલી છે. S7 ની કિંમત કેટલી આપી છે? 49. એટલે 49 ગુણ્યા 2/7 બરાબર 2a. 7માંથી 1 જાય તો 6 ગુણ્યા d એટલે 6d. 7 થી આને ઉડાઈ દઈએ તો 7 ગુણ્યા 7 7 દુ 14 બરાબર 2a + 6d. બધેથી 2 કોમન કાઢી લીધા તો અહીંયા વધશે a, અહીંયા વધશે 3d અને અહીંયા વધશે 7. 2 કોમનનો મતલબ બધાને જ 2 વડે ભાગી નાખવાનું, બધાને જ. તો આપણને મળશે a + 3d બરાબર 7. આ આપણું સમીકરણ 1. હવે આપણને S17 બરાબર 289 આપેલું છે. તો S17 બરાબર 289. S17 નું સૂત્ર લખીએ તો n/2, n 17 છે એટલે 17/2 ગુણ્યા આ 2a, તો 2a વત્તા n વતી શું લેવાનું આપણે? 17 - 1 અને d વતી આપણે d બરાબર કેટલું આપ્યું છે? 289. આ 2 આ બાજુ ઉપર જશે અને આ 17 ક્યાં આવી જશે? છેદમાં. તો આપણી પાસે આ 2a, 17માંથી 1 જાય તો 16d બરાબર આ 2 આ બાજુ ઉપર જાય તો 289 ગુણ્યા 2 અને આ 17 ક્યાં જતા રહેશે? છેદમાં. 17 થી આને ઉડાવીએ તો 17 ગુણ્યા 2 એટલે કે 34. તો 2a + 16d બરાબર 34. 2 કોમન કાઢી લઈએ, દરેક પદને 2 વડે ભાગી નાખીએ એટલે a + 8d બરાબર 17. આ આપણને પરિણામ 1 મળ્યું. આ આપણને પરિણામ 2 મળ્યું. 2 માંથી 1 બાદ કરીએ. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરીએ. ધ્યાનથી જોશો. આ a માંથી આ a જાય તો ઉડી જશે. a ઉડી જાય. a માંથી a બાદ કરીએ એટલે ઉડી જશે. 8d માંથી 3d જાય. આ 8d માંથી આ 3d જાય તો 5d વધશે. અને 17 માંથી 7 જાય તો 10 વધશે. એટલે 5d બરાબર 10. માટે d બરાબર 10/5 બરાબર 2. d ની કિંમત 2 મળી. પરિણામ 1 માં d ની કિંમત મૂકીએ એટલે કે d ની જગ્યા પર અહીંયા 2 મૂકીએ તો 3 દુ 6. 6 ને આ બાજુ લઈ જઈશું તો 7 માંથી 6 જાય તો a ની કિંમત 1 મળશે, જે અહીંયા છે. a + 3d બરાબર 7. પરિણામ 1. એમાં d ની જગ્યા ઉપર આ 2 મૂકીએ તો 3 દુ 6. 6 ને જમણી બાજુ પર લઈ જઈએ તો 7 માંથી 6 જાય તો 1. માટે a બરાબર 1. હવે આપણે n પદોનો સરવાળો શોધવાનો છે એટલે Sn શોધવાનું છે. તો Sn બરાબર n/2 2a + n-1 ગુણ્યા d. સૂત્ર છે n/2. a ની કિંમત 1 મળી એટલે 2 ગુણ્યા 1 એટલે 2. d ની કિંમત પણ 2 છે એટલે અહીંયા d ની જગ્યા ઉપર 2 લખીએ. આ 2 અને આ 2 કોમન કાઢી લીધો. અહીંયાથી 2 અને અહીંયાથી 2 કોમન કાઢીએ અને બહાર લખી દીધો તો અહીંયા વધશે શું? 1 અને અહીંયા વધશે n-1. આ 1 અને આ 1 ઉડી ગયો તો વધશે અને આ 2 ઉડી જશે તો 1 બહાર n વધશે અને અંદર કૌંસમાં n વધશે. તો n ગુણ્યા n, આ n ગુણ્યા n બરાબર n². સમજી લઈએ ફરતી. n/2 2a + n-1 ગુણ્યા d સૂત્ર છે. n/2 a ની કિંમત 1 મળી એટલે a ની જગ્યા પર 1 મૂકું તો 2 × 2 n-1 અને d વતી પણ 2 મળ્યું. અહીંયાથી 2 અને અહીંયાથી 2 કોમન કાઢીને બહાર લખ્યા તો અહીંયા ને અહીંયાથી 2 કોમન એટલે આને 2 વડે ભાગું તો વધશે 1 ને આને પણ 2 વડે ભાગું તો અહીંયાથી 2 ઉડી જશે તો વધશે n-1.
એટલે અહીંયા વધ્યું 1, અહીંયા વધ્યો n-1. આ 1 અને આ 1 ઉડી જશે એટલે ફક્ત n વધશે, ને અહીંયાથી 2 અને 2 ઉડી જશે એટલે અહીંયા પણ n વધશે. n ગુણ્યા n બરાબર n². an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. an બરાબર 3 + 4n પહેલો દાખલો. બીજો an બરાબર 9 - 5n. સાબિત કરો કે a1 a2 a3 ... an ... સમાંતર શ્રેણી બનાવે છે. વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. ઓકે, પહેલા તો આના ઉપરથી આપણે શ્રેણી શોધીએ અને એ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું આપણે લઈ આવીશું. તો દરેક વખતે આપણે n ની કિંમત પહેલા 1 મૂકીશું, પછી 2 મૂકીએ, 3 મૂકીએ, 4 મૂકીએ, એવી રીતે શોધી લાવીએ. તો an નું સૂત્ર છે એમાં 1 એટલે કે n ની જગ્યા ઉપર મેં 1 મૂક્યું. તો હવે આ સમીકરણમાં જ્યાં જ્યાં n દેખાય ત્યાં 1 મૂકવાનું. જો અહીંયા n છે તો મેં 1 મૂક્યો, તો આ બાજુ બી n ની જગ્યા પર 1 મૂકવો પડે. તો 3 + 4 એટલે કે 7. એટલે કે પહેલું પદ મને 7 મળ્યું. n ની જગ્યા પર 2 મૂકીએ તો a2, તો અહીંયા પણ 2 મૂકવું પડે. તો 3 + 4 ગુણ્યા 2 એટલે 8. તો 3 + 8 એટલે 11. હવે n ની જગ્યા ઉપર 3 મૂકીએ તો અહીંયા n ની જગ્યા પર 3 મૂકું તો 3 × 4 = 12 + 3 15. તો a3 મને કેટલું મળશે? 15. 4 મૂકીએ તો અહીંયા પણ n ની જગ્યા પર 4 મૂકવો પડે. જો અહીંયા n ની જગ્યા પર 4 મૂકીએ તો અહીંયા પણ 4 મૂકવો પડે. તો અહીંયા 4 મૂકું તો a4, અહીંયા 4 મૂકું તો 4 × 16. તો 3 + 16 = 19. હવે આપણે આ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 11 માંથી 7 જશે, કેટલા વધશે? 9. સોરી, 11 માંથી 7 જાય તો 4, 15 માંથી 11 જાય તો 4, 19 માંથી 15 જાય તો 4. આમ દરેક વખતે મને તફાવત કેવો મળે છે? સરખો. માટે તે સમાંતર શ્રેણી છે. d બરાબર a2 - a1 બરાબર a3 - a2 બરાબર a3 - a4 બરાબર મને 4 મળે છે. તો સમાંતર શ્રેણી થાય, કારણ કે દરેક વખતે મને d કેવો મળે છે? સરખો. d એટલે શું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, કે ત્રીજા પદમાંથી બીજું બાદ કરો, કે ચોથામાંથી ત્રીજું બાદ કરો, એમ આગળ વધતા જઈએ પણ દરેક વખતે મને સામાન્ય તફાવત 4 મળે છે. માટે તે સમાંતર શ્રેણી છે. હવે આપણને પ્રથમ 15 પદનો સરવાળો શોધવાનો છે, એટલે કે S15 શોધવાનો છે. તો આપણે Sn નું સૂત્ર લખીએ, n/2 ગુણ્યા a + an. 15 n ની જગ્યા ઉપર 15, n/2 એટલે કે n ની જગ્યા ઉપર 15 તો 15/2, a બરાબર 7 અને an બરાબર મને આપેલું છે 3 + 4n. આ an ની કિંમત કેટલી આપેલી છે મને? આ an વતી શું છે મારી પાસે? 3 + 4n. તે અહીંયા an ની જગ્યા પર લખીશું 3 + 4n. 15/2, 7 + 3 10 અને n ની કિંમત 15 છે. જો આ n બરાબર 15, તો અહીંયા n ની જગ્યા પર 15 મૂકું તો 15 × 60. 15/2 અને 60 + 10 70. 2 થી આને ઉડાવીએ તો અહીંયા 35. 35 ગુણ્યા 15 બરાબર 525. માટે પ્રથમ 15 પદનો સરવાળો 525 થાય. બીજો an બરાબર 9 - 5n. આ બીજો દાખલો. an બરાબર 9 - 5n. ફરીથી અહીંયા 1 મૂકીએ તો અહીંયા પણ 1 મૂકવું પડશે. તો a1 બરાબર 9 - 5 × 5. 9 માંથી 5 જાય તો 4. 2 મૂકીએ અહીંયા તો a2, અહીંયા પણ 2 મૂકવો પડે. તો 5 × 2 = 10. 9 માંથી 10 જાય તો -1. હવે n ની જગ્યા પર 3 મૂકીએ તો a3, તો અહીંયા પણ 3 મૂકીશું. તો 5 × 3 = 15. 9 માંથી 15 જાય તો -6. 4 મૂકીએ તો a4 બરાબર 9 અને અહીંયા 4 મૂકું તો 5 × 4 = 20. 9 માંથી 20 જાય તો -11.
આ દરેકનો તફાવત જો સરખો મળે છે અને તે છે -5, -1 -4 -5, -6 -1 એટલે -6 + 1 બરાબર -5, -11 -6 એટલે -11 + 6 બરાબર -5. આમ D બરાબર A2 - A1 બરાબર A3 - A2 બરાબર A4 - A3 બરાબર ... બરાબર -5. આમ ગમે તેટલું આ રીતે આગળ વધીએ તો પણ -5 જ મળે છે. માટે સમાંતર શ્રેણી છે જેમાં A બરાબર 4 છે અને D બરાબર -5. હવે પ્રથમ 15 પદનો સરવાળો શોધવાનો છે. તો એનું સૂત્ર લખીએ તો Sn બરાબર n/2 ગુણ્યા A + an, n વત્તી 15 તો 15/2, a વત્તી મારી પાસે છે 4 અને an વત્તી મારી પાસે છે 9 - 5n, તો અહીંયા 9 - 5n બરાબર 15/2, 9 + 4 13 અને n ની કિંમત 15 છે એટલે 15 ગુણ્યા 5, 15/2 13 ઓછા 15 × 5 = 75, 15/2 આ બેનું સાદુરૂપ -62, 2 થી આને ઉડાવીએ તો -31, -31 ગુણ્યા 15 એટલે -465, માટે S15 બરાબર -465. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.